બજાર કન્સોલિડેશનના મૂડમાં નિફ્ટી 25,750ની નજીક ફ્લેટ. બેંક નિફ્ટીમાં થોડી તેજી. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં આઉટ પરફોર્મન્સ. ઇન્ડિયા વિક્સ સતત બીજા દિવસે ઘટાડો. કેપિટલ માર્કેટ અને મેટલ શેરમાં સારી ખરીદી. બંને ઇન્ડેક્સ 1%થી વધુ વધ્યા. બીએસસીએ 2%ના વધારા સાથે ફ્યુચર્સમાં ટોપ ગેનર બન્યો, જ્યારે સરકારી બેંકો અને એફએમસીજીમાં આવી તેજી. ટ્રમ્પ ટેરિફ રાહતના સમાચારથી મેટલ શેરોમાં તેજી. ઇન્ડેક્સ લગભગ 1.25% વધ્યો. ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો અને જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. સિગરેટના ભાવમાં વધારાના સંકેતોને કારણે આઈટીસી અને ગોડફ્રે ફિલિપ્સના શેરમાં સતત બીજા દિવસે વધારો. આજે પણ ગોડફ્રેશનો શેર લગભગ 9% વધ્યો. આઈટીસી પણ મજબૂત. તો ચેનલ ચેક અનુસાર કંપની 84 સિગરેટનો ભાવ 17 રૂપિયાથી વધારીને 24 રૂપિયા પ્રતિ સ્ટીક કરી શકે. ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાશને કારણે ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયામાં ઘટાડો. બંને શેર ફ્યુચર્સના ટોપ લૂઝરમાં સામેલ. તો આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ $68 નીચે આવ્યા. કોહેન્સ લાઈફ સાયન્સમાં થઈ મોટી ડીલ. 70 લાખ શેર્સમાં નોંધાયો મોટો સોદો. 216 કરોડમાં કુલ ડીલ સાઇઝ. સ્ટોકમાં 7% સુધીની તેજી.